જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને બધું અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. અને આજે તો વાત ના પૂછો, કેમ કે જો અમારે ઓળકો ચોકડીએ જવાનું હતું, તો અમારા ફઈના દીકરી આવ્યા છે અમારા ઘરે, એટલે કે કાલે આવ્યા છે. હું પણ અમરેલીથી કાલે આવી, એ પણ કાલે આવ્યા. પછી હે ને કાલે તો કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, થાકી ગયા હતા બહુ જ. તો આવીને 2-3 દી થયા ઘરનું કામ મૂકીને ગયા હતા, તો ઘરનું કામકાજ કરી અને પછી ખાઈ પી નાસ્તા પાણી કરી અને પછી સૂઈ ગયા હતા. તો ઉઠી અને ઘરનું સવારનું પાછું કામ કર્યું. પાછા ઓળખો ચોકડીએ ગયા, તો ત્યાં પણ ઘણી બધી ખરીદી કરી આવ્યા છે. એ ખરીદી કરીને આવીને ઘરે આવી નાસ્તા પાણી ઠંડુ કરીને આવ્યા હતા. પાછું ઘરે આવીને ખાધું ને વળી નાસ્તો કર્યો, ચા પાણી પીધા. પછી પાછું શાક માર્કેટે શાકભાજી લેવા ગયા અને શાકભાજી લઈ અને હવે આવી ગયા છીએ ઘરે પાછા. એટલે હવે બનાવવાની છે સાંજની રસોઈ. તો જોઈ વિચારી હું રસોઈમાં બનાવું ને એ. અમારા ફઈના બેનભાઈ એમ કહેશે કે અમારે છે ને શાક રોટલા જ ખાવા, નવીન કંઈ ખાવું નથી. એટલે જોઈ કંઈક નામ પાડે તો કંઈક ખાઈ છે. હવે શું ખાવું? કાલના એ કે નવીન ખાઈ છે, હવે શું ખાવું એ કે. જો બુધવારી કરીએ એમાં હવે આ મેટોડાને બુધવારી કરી લઈને શાકભાજી થોડા ઘણા વહી જાય, વધવા નથી દેવાના. પાછા ઘરે પૈસા લેવા ગયા ને પાછા આ બુધવારીમાં આવી ગયા. લીધું નથી, ટાઈમ વયો ગયો તો ઘણું જ તે. તાર હગા 1500 રૂપિયા જ મેં વાપરી નાખ્યા. હા એટલે એમ. હા હા પર્સ જ. હા મેં તે બીજું કઈ બી નથી લીધું. હા બીજું કઈ નહીં. ત્યાં એ જ હોય, હિન્દી પાસે જોયું બધું શાકભાજી જ હોય છે. જે તાર જોઈ લેવાનું બધે પાસે લુગડા. એમાં આવા ફરાર કરતા હોય પછી કંઈ ભાવે, બીજું કંઈ ના ભાવે. લેવું છે કાંઈ ભાવે કાંઈ નહીં. અને બપોરમાં એકવાર સોડા પીધી, એકવાર શેરડીનો રસ પીધો, પછી ઘૂઘરા ખાધા, એવું બધું ખાધું. કાલે દાળ પકવાન ને બીજું શું હતું? કાલે શું હતું બીજું? ભેળ દાળ પકવાન ને એવું બધું. સેવ ટમેટાનું શાક પછી કર્યું હતું. ભાખરી ઘરે બનાવી હતી, એવું બધું કરી લીધું હતું. પછી કંઈ ટાઈમ નહોતો નહીં. બીજું રસોઈ નવીન કરવાનું મહેમાન આવ્યા છે, પણ નવીનનો ટાઈમ નહોતો. નવીન પછી કાંઈ ન કર્યું. એટલે હવે આજે એમ જ છે. આજે અમે રખડીને થાકી ગયા છીએ, એટલે મહેમાન વતી કંઈ બનાવી નથી. શાકભાજી લઈ આવ્યા છે, મસ્ત મજાનું શાક ને રોટલા કરી નાખી. તો ભેળ ખાવા મસ્ત મજાની દાળ પકવાન છે, ભેળ હે. આજ તો આવું નાસ્તામાં જ રોડવી લેવાનું છે. અમારા ફઈના દીકરી આવ્યા છે લાલપેડાથી, અમારા વેજીબેન. તો અમે આજે હે ને પહેલાં તો ટમેટાનું શાક, ભાખરી એવું બધું રોંઢે ખાઈ લીધું હતું 4-5 વાગે. અને હવે અત્યારે નાસ્તા માથે મંડાણ માંડ્યા. જો મીઠાઈ છે એમ તો સરસ મજાની છે. જો કેવા બેઠા છે. હવે માંડ પોરો મેળસ તો કામ કરીને થાકી જાય ને પછી આ ઘરે આવીને કરવાનું. પાછા ત્યાં જઈ ત્યાં વળી હાલીને ત્યાં તૂટી જાય. પાછું ઘરે આવીને કામ કરવાનું. જો મેં પર્સ લીધું, કેવું મસ્ત છે કેજો. તો હે ને કેવું છે એ કહેજો. હા મારા ફઈના દીકરીએ મને ખર્ચો કરાવ્યો, કેમ કે એણે લીધું ને તો મને પણ મન થઈ ગયું લેવાનું. મારે તો હજી ઘણા બધા હતા, પણ તોય છતાંય લઈ લીધું. વાહ કાંઈ વાંધો નહીં, દઈ દો. મારા સબસ્ક્રાઈબર જો અમારા ફઈના દીકરી એમ કહે છે કે નંબર માગે છે, તો દઈ જ દેવાના હોય ને, બીજું શું હોય એમાં. અહીંયા મારા સબસ્ક્રાઈબર ઓલા આ તાર સસરાનું ગામ વાળા ને
હા એ તો કહું હું વિરમદળ કા હાલો વિરમદળના સબસ્ક્રાઈબર આપણે લાલપેડા મુલાકાત કરી હતી. ત્યાં પછી આપણે એને વિડીયોમાં બહુ લીધા નહોતા ને મને પણ ટાઈમ નહોતો ને મજા નહોતી, થોડીક માથું દુખતું હતું બહુ જ ને અહીંથી ગયા તા થાકોડો લાગે લાલપેડાનો તે એટલે પછી વિરમદળના હતા. પછી બીજું એકાદું ગામ હતું ત્યાંના હતા પણ વિડીયોમાં પછી ઉતારવાનો ટાઈમ નહોતો ને તો સબસ્ક્રાઈબરને વિડીયોમાં ઉતાર્યા જ નથી. અને હવે હાલો કામે નહીં વળગ્યા લીધું છે તો ઘણું બધું પણ હવે બતાવવાનું મને અત્યારે હે ને આળા જોડે. જો આ શર્ટ લીધો હે રાણા સાહેબ માટે કાપડ. આ ટી શર્ટ અમારા ફઈના દીકરીએ લીધા છે. પછી એક થેલી અંદર ભેરી હે એ તો હું નહીં બતાવું અહીંયા જ ભેરીશ. જોશનાબેન માટે ચોલીનું કાપડ લીધું છે, એસીના કવર લીધા હે, બીજું ઘણું બધું થોડુંક છે બાપુ માટે ને બધા માટે લીધું થોડુંક. હા અહીંયા તો જો શાક માર્કેટ ખુલી ગઈ. ધાણા, મેથી, દાડમ, મોસંબી, ટમેટા, ગલકા, મૂળા, લીંબુ, નાની ટમેટડી અને પછી આપણે રીંગણા, દ્રાક્ષ અને લીલા ચણા. સિઝન હોય ને ચણા ના ખાઈએ તો મજા શું આવે એવું બધું ને. હાલો મિત્રો બસ જમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી અને હવે બસ જો અત્યારે જમવામાં વઘારેલા ભાત ને પછી આપણે રીંગણાનું શાક ને બાજરાના રોટલા, કેમ કે 2 દિવસથી બહારનું ખાતા હતા ને તો આજે દેશી બધું ખાવાનું હતું ને દેશી બધું બનાવવાનું હતું. તો જો બનાવ્યું દેશી બધું અને હમણાં ખાઈ લીધું અને ખાઈને ફ્રી થયા છે. તો લીલા ચણા લઈ આવ્યા છે માર્કેટેથી તો શેકાશે તો સૈણા ખાવા પણ તમે આવજો, કેમ કે ગામડાવાળાને તો એવું ગમે ને અસર કસર ખાવું પણ અમને તો સૈણા મહત્વ લાગે બહુ. તો ખાવા માંડવામાં એવું છે મેં ખાઈ લીધા છે, રાણા સાહેબે ખાઈ લીધા છે. અમારા ભાણેજ છે ને બેનબા અમારા ફઈના દીકરી એટલે એ હવે ખાઈશે એટલે એવું છે. અને ચણા ખાઈ લઈએ એટલે ખાવા એટલે હાલો થઈ જાવ તૈયાર ફટાફટ. જો કે અત્યારે સાંજે તો હું તૈયાર થવાનું હોય, આમ જ જવાનું છે આ ડ્રેસમાં આપણે. એટલે અત્યારમાં જો કે કોઈ નહીં ખાતા હોય પણ અમે ખાવું, તમે આવજો, કોઈ ટાઈટ ના પડે. અમારે અહીં ઉનાળા જેવું જ છે. આજે રખડવા ગયા હતા ને તે ફૂલ તડકો લાગ્યો છે. રાણા સાહેબ અમારા પાસે હે ને દિવસના ફ્રી ના હોય ને તે લઈને જે વટાણ લઈ જાય ને એ વટાણ જાઉં આગળ મસ્ત મજાની એવી રાજકોટના પ્રખ્યાત જાઉં હે બતાવી મિત્રો આઈસ્ક્રીમ ખાવા મસ્ત મજાનું ફેમિલી પેક આઈસ્ક્રીમ આવ્યું છે અને સરસ મજાનું લઈ આવ્યા છે. અમારા ભાણીબેનનું માન છે એટલે કે શિયાળો છે તો જો આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. નકર તો અમને તો કેદી ખવડાવવાના હતા, શિયાળામાં તમે સાઈખું જ નથી હતા. તમારા ભાણે જ આવ્યા છે ને એટલે કે બાપુના થાય એટલે મારા ભાણી જ કહેવાય ને. તી જો મસ્ત મજાનું આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. જોતા જ મન થઈ જાય, ભલે ટાઈટ વાતી હોય પણ આપણે ખાવાનું થાય છે. આવી જાજો ખાવા મસ્ત મજાનું. લો મેં આવડું મોટું ડબલું લઈ આવ્યા, જો ખરા ખોટાડશું કેમ, ભલે ટાઈટ ચડી જાય ખાધા જ કરીએ. હાલો કોઈને મન થતું હોય તો આવી જાજો ખાવા. શિયાળાની સિઝનમાં લઈ આવ્યા તો આઈસ્ક્રીમ. આમ જો પહેરો સ્કોટ અને આઈસ્ક્રીમ ખાઈ છે તો પછી આઈસ્ક્રીમનો મતલબ શું રહ્યો? જો વાટકી સાફ થઈ ગઈ તો એ તારે જો આઈસ્ક્રીમ દઈ બધાય છે કે આમ ભલે ટાઈટ પડતી હોય કોટ પહેરીને ખાઈ લેવાનું પણ ખાવાનું મૂકવાનું નહીં.